રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ બ્લડ ગ્રુપની અછત જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે સર્વતીર્થ ફાઉન્ડેશન દ્વારા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માત્ર રક્તદાન જ નહીં પરંતુ લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તે માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। રાજકોટમાં એક તરફ વિવિધ બ્લડ ગ્રુપની અછતનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે, ત્યારે બીજી તરફ સમાજના લોકો આગળ આવીને આ સમસ્યાના નિરાકરણ માટે યોગદાન આપી રહ્યા છે। આવી જ એક પહેલ સર્વતીર્થ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે। ફાઉન્ડેશન દ્વારા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સર્વતીર્થ ફાઉન્ડેશનના ટ્રસ્ટી કિરણબેન લાઠિયાએ જણાવ્યું હતું કે ફાઉન્ડેશનને માહિતી મળી હતી કે રાજકોટમાં હાલમાં લગભગ તમામ બ્લડ ગ્રુપની અછત જોવા મળી રહી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને ઇમરજન્સી કેસોમાં સમયસર લોહી ઉપલબ્ધ કરાવવું એક મોટો પડકાર બન્યો હતો। આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રક્તદાન માત્ર એક સેવા નથી, પરંતુ કોઈના જીવનને બચાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે। એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન અનેક દર્દીઓ માટે આશાનું કિરણ બની શકે છે। તેથી સમાજમાં વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે જરૂરી છે। બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાઓ, મહિલાઓ તેમજ વિવિધ ક્ષેત્રોના લોકોએ હાજરી આપી હતી। લોકોએ ઉત્સાહભર રક્તદાન કરીને સમાજ સેવાની ભાવનાને ઉજાગર કરી હતી। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ઘણા બધા માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે આજે રાજકોટમાં છે ખૂબ જ બધા બ્લડ ગ્રુપમાં બ્લડની ખૂબ જ અછત છે, જેના દ્વારા અમને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનો વિચાર આવ્યો છે, જેમાં અમારી સાથે નાથાણી બ્લડ બેંક અને હરિપ્રબધામ ગ્રુપ જોડાયેલ છે। તે સર્વતીર્થ સેવા ફાઉન્ડેશનની ટ્રસ્ટ સંચાલિત લેબોરેટરી છે, જેમાં આજે અમે ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કર્યું છે, જેમાં અમે શુગરનો અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવે છે। બ્લડ ડોનેશન કેમ્પમાં 100થી વધારે લોકોના નામ લખાઈ ચૂક્યા છે અને એટલા લોકો જોડાશે અને અત્યાર સુધીમાં લગભગ 50 જેટલા માણસોનું કલેક્શન થઈ ચૂક્યું છે। આ બ્લડ જે અમે કલેક્ટ કર્યું છે એ નાથાણી બ્લડ બેંક દ્વારા જે પણ જરૂરિયાતમંદ લોકો હશે એ લોકોને અમે પહોંચાડવામાં આવશે।